નમસ્કાર મિત્રો કેન્દ્ર સરકારની એક નવી ગાઈડલાઇન્સ નવી જાહેરાત આવી છે કે જે મોબાઈલ નંબર હવે ડ્રાઇવિંગ લાયસન્સમાં મોબાઈલ નંબર અપડેટ કરવો ફરજિયાત છે। જી હા મિત્રો, તમારી પાસે જો ડ્રાઇવિંગ લાયસન્સ હોય તો તમારે મોબાઈલ નંબર અપડેટ કરવો ફરજિયાત છે। તો મોબાઈલ નંબર અપડેટ કેવી રીતે કરવો અથવા તો મોબાઈલ નંબર જો લિંક ના હોય તો લિંક કેવી રીતે કરવો, એના માટે તમારે ક્યાંય બહાર જઈને ધક્કા ખાવાની જરૂરિયાત નથી। તમારા મોબાઈલથી જ તમે ફક્ત 2-5 મિનિટની અંદર જ મોબાઈલ નંબર અપડેટ તમે કરી શકો છો। તો કેવી રીતે કરવો એના વિશે વિગતવાર વાત કરવાના છે આ વિડીયોના માધ્યમથી। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર આજે પરિવહનની જે ઓફિશિયલી વેબસાઇટ છે એ ઓપન કરી લેવાની છે। નીચે આની ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક રાખી દઈશ, તો ત્યાંથી તમે ડાયરેક્ટ આ લિંક ઉપર આવી જશો, પરિવહન.gov.in બરાબર આ વેબસાઇટ છે, પરંતુ એને આગળ જે છે એ HTTP એડ્રેસ પણ લખવાનું હોય છે। તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું એક આર્ટિકલ પર રાખી દઈશ અને એમાં લિંક પર તમને મળી જશે। તો એ લિંક ઉપર ક્લિક કરશો અને એમાં તમામ માહિતી જે છે તે અહીં આવી જશો। ત્યાર પછી આ પ્રમાણે ઓપ્શન આવી જશે। આ પ્રમાણે ઓપ્શન આવશે એટલે અહીંયા તમારે બે ઓપ્શન આવશે, એક વાહન અને બીજું જે છે સારથી। તો સારથીની નીચે જે વેબસાઇટ છે તો એના ઉપર તમારે અહીંથી ક્લિક કરવાનું છે। એના ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમારે તમારા ડ્રાઇવિંગ લાયસન્સની માહિતી તમારે આપવાની છે। સૌપ્રથમ તમારે આપવાનું છે ડ્રાઇવિંગ લાયસન્સ નંબર તમારે આપવાના છે, ત્યાર પછી ડેટ ઓફ બર્થ જે પ્રમાણે ડ્રાઇવિંગ લાયસન્સમાં હોય એ પ્રમાણે, ત્યાર પછી તમારું જે રાજ્ય હોય તો એ રાજ્ય તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે। સપોઝ કે આપણે ગુજરાત રાજ્ય સિલેક્ટ કર્યું છે। ત્યાર પછી નીચે જે છે એ કેપ્ચા કોડ જે ગ્રીનમાં છે એ જ કેપ્ચા કોડ અહીંયા ઉપર ટાઈપ કરવાના છે। ત્યાર પછી અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાનું છે। આટલી પ્રોસેસ કરવાની છે। તો હું પહેલાં પ્રોસેસ કરી લઉં છું અને ત્યાર પછી આપણે આગળ વધીએ। ત્યાર પછી તમારે આધાર કાર્ડ વેરિફિકેશન કરવાનું રહેશે। આધાર કાર્ડ વેરિફિકેશન કરવા માટે તમે બે માધ્યમથી આધાર કાર્ડ વેરિફિકેશન કરી શકો છો। સૌપ્રથમ તો તમારી પાસે આધાર નંબર હોવા જોઈએ, અને આધાર નંબર ના હોય તો વિટલ આઈડી, નવું આધાર કાર્ડ કાઢ્યું હોય તો વિટલ આઈડીથી તમે વેરિફિકેશન કરી શકો છો બરાબર। તો આપણી પાસે આધાર કાર્ડ નંબર છે એટલા માટે અહીંયા આધાર કાર્ડ સિલેક્ટ કર્યું છે। ત્યાર પછી અહીંયા આધાર કાર્ડ નંબર ટાઈપ કરવાના। આધાર કાર્ડ નંબર ટાઈપ કરીને અહીંયા જનરેટ ઓટીપી એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારા આધારમાં જે મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હશે તો એમાં એક ઓટીપી નંબર જશે, અને એ ઓટીપી નંબર તમારે અહીંયા ઇન્ટર ઓટીપી હેર કરીને છે તો એના ઉપર એમાં તમારે અહીંયાથી ઓટીપી ટાઈપ કરી દેવાના છે। ઓટીપી ટાઈપ કરી દેશો ત્યાર પછી તમારા ત્રણેય ઓપ્શન જે છે સિલેક્ટ કરી અને અહીંયા ઓથેન્ટિકેશન છે તો એના ઉપર તમારે અહીંથી ક્લિક કરી લેવાનું છે। તો હું પ્રોસેસ કરી લઉં છું। ત્યારબાદ તમારે જે ડ્રાઇવિંગ લાયસન્સની જે વિગત છે, આધાર કાર્ડની જે વિગત છે તે આધાર કાર્ડની વિગત અહીંયા તમારે તમામ આવી જશે। આ પ્રમાણે તમે જોઈ શકો છો, જે પ્રમાણે ફોટો છે તે ફોટો આવી જશે, અને આગળ ઉપર જે છે તમારું નામ, જન્મ તારીખ, તમામ વસ્તુ આવી જશે। તમારે નીચે અહીંયા પ્રોસીડ કરીને છે તો એના ઉપર તમારે અહીંથી ક્લિક કરવાનું છે। પ્રોસીડ ઉપર ક્લિક કરશો એટલે થોડી વાર લાગશે, પરંતુ આ પ્રમાણે તમને જોવા મળી જશે। અને અહીંયાથી તમારે ફરી એક વખત તમારે પ્રોસીડ ઉપર ક્લિક કરવાનું છે, કારણ કે અહીંયા તમારે તમારો આધાર કાર્ડ, તમારો જે નામ હશે ત્યાં તમારો લાયસન્સ નંબર હશે, તમારો મોબાઈલ નંબર છે, જૂનો મોબાઈલ નંબર કયો હશે તો એ મોબાઈલ નંબર મળી જશે। અને અહીંયા પ્રોસીડ ઉપર તમારે ક્લિક કરશો એટલે મોબાઈલ નંબર, નવા મોબાઈલ નંબર ઉમેરવાના ઓપ્શન તમને મળી જશે। અહીંયા તમે જોઈ શકશો ન્યૂ મોબાઈલ નંબર ડિટેલ। તો અહીંયા તમારે મોબાઈલ નંબર બે વખત, એક જ મોબાઈલ નંબર જે તમારે ઉમેરવાનો હોય તો એ મોબાઈલ નંબર તમારે બે વખત ટાઈપ કરવાના છે। બે વખત ટાઈપ કરી મતલબ કે ન્યૂ મોબાઈલ અને કન્ફર્મ મોબાઈલમાં સેમ નંબર તમારે ટાઈપ કરી અને અહીંયા પ્રોસીડ ઉપર તમારે ક્લિક કરવાનું છે। પ્રોસીડ ઉપર તમે ક્લિક કરશો મિત્રો તો ત્યાર પછી તમારે અહીંયા વેરીફાઈ ઓટીપી ઉપર કરવાનું, વેરીફાઈ ઓટીપી જે પણ આવશે તમારા મોબાઈલની અંદર, નવા મોબાઈલની અંદર, તો એ ઓટીપી નંબર તમારે ઉપર ટાઈપ કરવાનો છે। અહીં તમે જોઈ શકો છો ઇન્ટર ઓટીપી હેર કરીને છે તો એના ઉપર તમારે ક્લિક કરી ઓટીપી નંબર ટાઈપ કરી અને અહીંયા વેરીફાઈ ઉપર તમારે ક્લિક કરવાનું છે। વેરીફાઈ ઉપર ક્લિક કરશો એટલે તમારા બંને મોબાઈલ જે છે, મતલબ કે સેમ એક જ મોબાઈલ નંબર જે છે તો એ કન્ફર્મ મોબાઈલ નંબર સક્સેસફુલ, ઓટીપી વેરીફાઈ સક્સેસફુલ થઈ જશે। અને લાસ્ટમાં હવે એક સ્ટેપ અપનાવવાનો છે કે ફરી એક વખત તમારે અહીંયા પ્રોસીડ ઉપર તમારે ક્લિક કરવાનું છે। પ્રોસીડ ઉપર ક્લિક કરશો એટલે તમારો મોબાઈલ નંબર જે છે એ આ રજિસ્ટ્રેશન, જે ડ્રાઇવિંગ લાયસન્સ જે છે હોય તો એમાં તમારો લિંક થઈ જશે, અપડેટ થઈ જશે, અથવા તો નવો જે મોબાઈલ નંબર એડ કર્યો હશે તો એડ થઈ જશે। તો આ પ્રમાણે બિલકુલ સરળતાથી મિત્રો તમે મોબાઈલ નંબર એડ કરી શકો છો। અને બીજી એક વસ્તુ તમને જણાવી દઉં મિત્રો
તમે જોઈ શકો છો મિત્રો, આ આર્ટિકલ જે છે એમાં તમામ વિગતો આપેલી છે, સ્ટેપ બાય સ્ટેપ માહિતી પણ આપેલી છે. અને અહીંયા તમારે એક આગળ તમે ક્લિક કરશો બરાબર, તો અહીંયા લિંક પણ આપેલી છે. તો લિંક ઉપર ડાયરેક્ટ ક્લિક કરી અને અહીંયા તમે લિંક કરી શકશો મોબાઈલ નંબર. અને અહીંયા ઓપ્શન પર જે છે ફોટો સાથે ઓપ્શન આપેલા છે, અહીં તમે વાંચી અને તમે અહીંયા ચેક કરવું હોય તો તમે કરી શકશો બરાબર. સ્ટેપ બાય સ્ટેપ બધી માહિતી આપેલી છે. તો આર્ટિકલ વાંચવો હશે તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ, તો ત્યાંથી તમે ઓપન કરશો એટલે અહીંયા તમારે મોબાઈલ નંબર લિંક કરવાની લિંક પણ છે અને તમામ આર્ટિકલ જે છે એમાં વિગત પણ લખેલી છે. તો ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઈએ.